પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ગઢડા મામલતદાર કચેરી ખાતે લાઠી ગઢડા ગિરસ્દાર ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું। પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ગઢડા મામલતદાર કચેરી ખાતે લાઠી ગઢડા ગિરસ્દાર ક્ષત્રિય સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનું ક્ષત્રિય સમાજ પર કરેલ એક વિવાદિત નિવેદનથી ચોતરફ જેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। જ્યારે માત્ર ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર દેશમાં જ્યારે પરસોત્તમ રૂપાલાના વિવાદનો ટોક ઓફ નેશન કિસ્સો બન્યો છે, ત્યારે આજ રોજ શ્રી લાઠી ગઢડા ક્ષત્રિય સમાજ દ્વારા ગઢડા શહેરમાં મૌન રેલી યોજી મામલતદારને લિખિતમાં આવેદનપત્ર પાઠવી પરસોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। કાર્યક્રમમાં 500થી વધુ ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજ એકત્રિત થઈ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે, જેમાં પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ ત્વરિત રદ કરે, અન્યથા આગામી સમયમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર આંદોલન બનશે તેવી ચીમકી પણ મીડિયા સમક્ષ ઉચ્ચારવામાં આવી હતી। પરસોત્તમભાઈ રૂપાલાની ક્ષત્રિય સમાજ પર કરેલ નિમ્ન કક્ષાની ટિપ્પણી બાબતે ક્ષત્રિય સમાજના આગેવાનો ખૂબ જ રોષે ભરાયા હતા અને મીડિયા સમક્ષ એક જ માંગ કરી રહ્યા હતા કે પરસોત્તમભાઈ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં આવે। અમારે અન્ય કોઈ સમાજ કે ભાજપ સરકાર સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી, પરંતુ વાંધો છે તો માત્ર એક જ વ્યક્તિ છે જે કે પરસોત્તમભાઈ રૂપાલા, અને તે ટિકિટ ત્વરિત રદ કરવામાં આવે તેવી અમારી અને અમારા આખા ક્ષત્રિય સમાજની ઉગ્ર માંગ છે, તેમાં આગેવાનો દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ અતુલ બાળવિયા, બોટાદ। મારું નામ ગોહિલ ઋતુરાજસિંહ પૃથ્વીસિંહ, હું લાઠી ગઢડા ક્ષત્રિય સમાજના મહામંત્રી તરીકે સેવા બજાવું છું। ઋતુરાજભાઈ, આજે ગઢડા ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત છે, શું તમારી માંગ છે? અમારી માંગ ફક્ત એક જ છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ જે છે રાજકોટ સીટ ઉપરથી રદ કરો, કારણ કે એને જે બેફાટ કરેલો છે એ અમારો ઇતિહાસ તમે બધા જ જાણો છો કે એની અંદર આવો ક્યાંય પણ ઉલ્લેખ નથી। એને મન ઘડત વાતો એને પોતે કીધેલી છે, એટલે અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। અમે અમારો ક્ષત્રિય સમાજનો અને બીજા જે સાથો અમારી સાથે બીજા સમાજ પણ જોડાયેલા છે, અમારો ફક્ત અને ફક્ત પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવાનો જ વિરોધ છે। કોઈ પક્ષનો કે કોઈ જ્ઞાતિના વિરોધમાં આ કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી। હજી સુધી પાર્ટીએ કોઈ નિર્ણય લીધો નથી, આગામી ક્ષત્રિય સમાજની રણનીતિ શું હોઈ શકે? હવે એ તો આગળ તમને સમય તમને બતાવશે અમે, કારણ કે અમારા જે કન્વીનરો જે અત્યારે છે ગુજરાત સરકાર સામે જે વાતચીત ચાલી રહી છે એ પ્રમાણે જે લોકો અમને કહે છે એ પ્રમાણે જ અમારી રણનીતિ આગળથી અમે ચલાવશું। ઋતુરાજભાઈ, પદ્માબાઈએ પણ અલ્ટિમેટમ આપ્યું હતું, હજી સુધી ટિકિટ રદ નથી થઈ, આજના દિવસે તે જોહર કરવાની વાત હાજી, શું કે એ ક્ષત્રિયનો એક ધર્મ છે, આ એક અમારી પહેલેથી પૂર્વથી પ્રથા ચાલી આવેલી છે। હવે જ્યારે એવું લાગી રહ્યું છે અમારા સમાજને કે ભાઈ આ વસ્તુ એક જે થવી જોઈએ એ અમને સંતોષકારક હજી જવાબ કે ઉત્તર પ્રત્યુત્તર મળ્યો નથી, ત્યારે એ પોતાનું એક આગવું પગલું ભરી રહ્યા છે। જયપાલસિંહ ચતુરસિંહ ગોહિલ, ગામ ગઢાળી। પરસોત્તમ રૂપાલાએ જે નિંદનીય નિવેદન આપ્યું છે તેના વિરોધમાં આજે આવેદનપત્ર દેવા મામલતદાર સાહેબને ગઢડા લાઠી સમાજના સમગ્ર ભાઈઓ જાય છે, તો આ સાથે 500 ભાઈઓ અત્યારના આવેદનપત્ર આપે છે ગઢડા મામલતદારશ્રીને। પરસોત્તમભાઈ રૂપાલાની જે ઉમેદવારો હતા ટિકિટ રદ કરવામાં હજી સુધી આવી નથી, સમાજનું શું આયોજન? સમાજ માત્ર એક જ મુદ્દા હારે લડે છે કે પરસોત્તમભાઈ રૂપાલા પોતાની ઉમેદવારી પાછી ખેંચી નાખે, અને ભાજપની બોડીને કીધું છે કે ભાઈ એની ઉમેદવારી પાછી ખેંચી નાખો, ઉમેદવારી રદ કરે। સમાજની એક જ માંગ છે। જય માતાજી, મારું નામ નૈપાલસિંહ દિલુભા ગોહિલ, ગામ ગઢાળી। હું ગઢડા લાઠી સમાજનો ઉપપ્રમુખ તરીકે બોલું છું। ગઢડા ખાતે આજ આયોજન મૌન રેલી અને આવેદન પત્ર આપવાનું છે મામલતદારને। અહીંયા 500 થી વધુ માણસો અમારી સાથે છે, બીજી જ્ઞાતિના પણ અમારી સાથે જોડાયા છે। અમારે કોઈ સમાજ આરે વાંધો નથી, અમારે ફક્ત ને ફક્ત રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવા હાટુ આ આયોજન કરેલ છે। આજે ટિકિટ રદ ન કરવાના મામલે પદ્માબા પણ આજે જોહર કરવાની વાત છે, શું કહેશો? પદ્માબાએ એવું કીધું છે કે આજ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો અમે જહર કરશું, તો તે માટે ક્ષત્રિયને વર્ષોથી પહેલા આવું જહર એક આપતા હતા એ રીતે જો કરશે, પણ એની માટે જે કાંઈ જવાબદારી રહી સરકારની રહેશે।